કામકાજ હોય કે હું મૂંઝાતી નહીં. અને કોકવાર એ જમાનામાં 100 રૂપિયાની જરૂર હોય ને આપણે કહીએ ને મારો પગાર આવશે ત્યારે આપી દે, તે સવારે કીધું હોત તો બધું બેંકમાં ફિક્સ કરી દીધું. આપણે બધા ગાંડા છીએ, અલીગઢથી આવ્યા છીએ. કાકા મામા કહેવાના હોય તો લેવાના. સગા સંબંધી સુખના બેલી, દુઃખ પડે છે ત્યારે જાય છે મેર. આ એક જ મારો વાલો એવો છે. ઘરમાં પુરુષ થઈને પૂર્ણ પુરુષોત્તમ આપણા માથે પધારે ને આપણને ક્યારેય મૂકીને જાતો નથી. આપણે ઘણીવાર ખોટું બોલતા હશું, ઘણીવાર પ્રપંચ કરી લેતા, એ નથી ખબર, એ બધુંય જાણે છે. હસી દે માં સંસારમાં રહેશ ને એટલે, પણ ધ્યાન રાખજો આવું ન કરાય. પણ પ્રભુ ઘરમાં પધારે છે પછી આવું કરતા મનમાં વિચાર તો આવે છે, આવું આપણાથી થાય નહીં. ઓલો ગધેડો ને ગાય બળદ, મને આ વાર્તા બહુ ગમે છે, ઘણી વાર કહું છું. ઓલા ગધેડાને ધોબી માથે નાખે, એને એમ લાગે ઓ હાલવામાં તકલીફ પડશે, આપણે તો આમાં હાલવાનો, ધપ કરતો બેસી જાય. ધોબી કે આટલું બધું નહીં આ સહન કરે. જો એ જેમ જેમ કાઢતો જાય ને પછી થોડું રહે ને ત્યારે ઓલો ઊભો થાય, એ કે બસ હવે આટલું છે. અને બળદમાંથી એટલું નાખે, એટલું રસ્તામાં એને આમ આમ થાક લાગે ને વાત ન. તો ગધોડો કે બળદભાઈ તમે હાવ ભોળા છો. એ કે કા મારે જેવું કરાય, આ કેટલું વજન છે જુઓ, હું તમારે જેટલું ઉચકી શકું એમ છું. ધબ દઈને બેસી જવાય. જેમ જેમ કાઢતા જાય ને આપણને આમ બરાબર કમ્ફર્ટેબલ લાગે એટલે ઊભું થવાય. જલસા કરાય, જલસા. બળદ કે જેનું અન્ન ખાઈએ ને એની હારે એવું, પણ એનાથી વિશેષ સાંભળો ગધેડાભાઈ, તમે ગધેડાના છો, અમે ગાયના વંશજ છીએ. ગાયના વંશજ આવું ના કરી શકે. એટલે ગાય ઠાકોરજી પોતાની પાસે રાખે છે અને ગધેડાને હવાઈ દે છે. એટલે આપણને કોક કાંઈ કહે ને આપણે મૂંઝાવાનું નહીં. ગધેડાના વંશજ હોય આવું જ બોલે કે વજન ઓછું કરો, અને આમ પોળા થઈને હાલે. ઓલો ધોબી બિચારો સમજે કે વધુ નાખીશું આ બેસી જાય, પણ બળદ નો બેહે હો મારવાલા. બળદ કે છે અમે ગાયના વંશજ છીએ, એ ખુમારી હોવી જોઈએ, અમે વૈષ્ણવ છીએ. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ કી. સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની બાતને. ભાગવતજીમાં 3 ભાષા, સમાધિ ભાષા, મતાંતર ભાષા અને પરમત ભાષા. અત્યારે આપણે વ્યાસસ્ય સમાધિ ભાષાનું અનુસંધાન કરીએ. હવે આગળ સમાધિ ભાષા લક્ષણ. હવે ઉપરોક્ત વિવેચનના આધારે સમાધિ ભાષા કોની અને તેનું સ્વરૂપ શું તે જાણવા ગ્રંથકાર કૃત સમાધિ ભાષાનું લક્ષણ જોઈએ. સકલ લૌકિક પ્રમાણાનવચ્છિન્ન પ્રતિયોગિત્વા છેદાત વચિત્વમ સમાધિ ભાષાત્વ. આ સમાધિ ભાષાનું લક્ષણ થયું. આ લક્ષણનો શબ્દ સકલ એટલે સઘળા આપ્તજનોના વાક્ય એવા શબ્દ સહિત. લૌકિક પ્રમાણ એટલે પ્રત્યક્ષ અનુમાન અને ઉપમાન. આગળ એનું વિવરણ આવે છે. આદિથી અનવિચ્છન એટલે લૌકિક સંબંધ નહીં તેવું. પ્રતિયોગિત્વ એટલે વિરુદ્ધ સંબંધવાળું.
અવચ્છેદ એટલે વિલક્ષણ સંબંધી, અવિચ્છિન્નતમ એટલે તેનાથી મુક્ત. તો આ શબ્દાર્થ થયો, પણ કઠિનતામાં તે તેટલો જ રહ્યો. એમાં શું? આપણે એનો ભાવાર્થ ગુજરાતીમાં કરીએ. આપ્તજનોના વાક્ય એવા શબ્દ પ્રમાણ સહિત લૌકિક પ્રમાણોથી સંબંધિત નહીં તેવા વિરોધ સંબંધના વિલક્ષણ સંયોગથી યુક્ત જે હોય તે સમાધિ ભાષા કહેવાય. હવે એનું વિવરણ. આ લક્ષણને સમજવા માટે તે પહેલાં ન્યાયશાસ્ત્રની પ્રવૃત્તિના વિષયમાં થોડુંક જાણીએ. ન્યાયશાસ્ત્રની 3 પ્રકારની પ્રવૃત્તિ હોય છે, તેમ નીચે મુજબ: ઉદ્દેશ્ય, લક્ષણ અને પરીક્ષા. નામ માત્રથી વસ્તુનું કથન ઉદ્દેશ્ય કહેવાય. દાખલા તરીકે ગાય, ઘોડો વગેરે ઉદ્દેશ્ય થયા પછી તેનો અસાધારણ ધર્મ બતાવવું તે લક્ષણ કહેવાય. ગાય કહીએ એટલે એ દ્રશ્ય નજરે આવે. ઘોડો કહીએ તે ગાય કહીએ તો ઘોડો નજરે ન આવે. તો આ નામનું લક્ષણ કહેવાય. જે પ્રાણીના ગળામાં ગોદડી, ગળ કંબલ હોય તેને ગાય કહેવાય. આપણે નહીં કહેતા ગોદડી નામ કરીએ, કાવ થેરોપી. આપણે ગમે એવા વિઘ્ન ઓલામાં હોઈએ, આપણે ખેતરે જઈને ગાયને ઓલી ગોદડીને ફેરવીએ, ઓલી યમુનાને રમાડીએ ને એ એવી દોડે ને આપણે બહુ મજા આવે. તો ગાયની આ ગોદડી છે ને એના જેવું કોમળ તમને, એટલે ઠાકોરજી જો ગાય ક્યારેય એકલી ન મૂકે. આ ગાયનું લક્ષણ થયું, કારણ કે આ ગોદડી ગાય સિવાયના કોઈ પ્રાણીને હોતી નથી. એટલે એ તેનો અસાધારણ ધર્મ છે. ઘોડાને ગોદડી ન હોય, ગધેડાને ન હોય, ગાયને જ હોય. હવે જે વસ્તુનું જે લક્ષણ કહેવામાં આવ્યું હોય તે બરાબર 3 દોષોથી રહિત છે કે નહીં તે જાણવું તેને પરીક્ષા કહેવાય. 3 દોષો: અતિવ્યાપ્ત દોષ, અવ્યાપ્ત દોષ, અસંભવ દોષથી ઓળખાય છે. હવે કાલે બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત. चंद्र सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चत्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. હૃદયના ચરણના કેરો ભરોસો, દ્રઢઈના ચરણના કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન સબ જુગ માય અંધેરો ભરોસો. દ્રઢઈના ચરણના કે साधन और नहीं आ कली में जासो होय वेरो. सुर का कहे विविध आंधरो
बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो શ્રી વલ્લભેશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. દિવાળીના સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.